મોરબી જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સને મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વારંવાર ફાયર સેફટીના સાધનો વસાવવા નોટિસ આપીને જાણ કરી હતી, છતાં પણ મહાનગરપાલિકાની નોટિસને ગુરુકૃપા કોમ્પ્લેક્સના માલિક દ્વારા નોટિસને કોઈ ધ્યાન ન આપતા મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગુરુકૃપા કોમ્પ્લેક્સ પર લાલ ગુમ થઈ સીલ મારી દેતા ખળભળાટ મચી ગયો હતો અને મહાનગરપાલિકા ફાયર વિભાગની નોટિસને આંખ આડા કાન કરનારા લોકોમાં ખળભળાટ મચી ગયો છે। મળતી વિગત મુજબ મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમના અભાવે જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સને ફાયર સેફટી સિસ્ટમની પ્રથમ 3 નોટિસ અને ત્યારબાદ 22 ઓગસ્ટના રોજ સીલિંગ નોટિસ પણ આપવામાં આવેલી હતી। તેનો આજે સમયગાળો પૂરો થતાં અને ફાયર સેફટીની કોઈ સિસ્ટમ કોમ્પ્લેક્સ દ્વારા વસાવવામાં આવેલ ન હતી તેની અને કોઈ પણ લેખિત રજૂઆત આપવામાં આવી ન હતી। તેથી આજ મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા સીલની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। આથી કોમ્પ્લેક્સને સીલ લાગી જતાં ખળભળાટ મચી ગયો હતો અને જેની પાસે ફાયર સેફટીની સિસ્ટમ કે સાધનો વસાવવામાં આવ્યા નથી તેવા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। આજરોજ આપણે જેલ રોડ ઉપર ગુરુકૃપા નામના કોમ્પ્લેક્સમાં અગાઉ આપણે ફાયર સેફટી સિસ્ટમ ન નાખેલ હતી એના બાબતની નોટિસ આપવામાં આવી હતી। કુલ આપણે 1, 2 અને 3 એમ કરીને 3 નોટિસ આપી હતી। છેલ્લે 22 તારીખે આપણે સીલિંગ મારવાની નોટિસ આપવામાં આવી હતી। આમ છતાં પણ કોમ્પ્લેક્સના જે દુકાનદારો છે તેમણે કોઈ પણ કાર્યવાહી કરી હતી નહીં અને કોઈ લેખિત જવાબ આપેલો ન હતો। એના અનુસંધાને આજરોજ આપણે આ બિલ્ડિંગ સીલ કરેલું હતું અને ફાયર સેફટી સિસ્ટમ જ્યાં સુધી ના વસાવે ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગને સીલ રાખીશું।